ચોરીમાં સોલાર પેનલનો ધંધો ડિમાન્ડમાં 18 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચોરને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. એકાદ અઠવાડિયા પહેલા 4 લાખથી વધુની સોલાર પેનલ અને મુદ્દામાલ સાથે આરોપીને એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરી એકવાર 115 પ્લેટ સોલાર પેનલ તેમજ મુદ્દામાલ સહિત 18,40,000 બીજા આરોપીને ઝડપી પાડવામાં એલસીબીને મોટી સફળતા મળી હતી. બાતમીના આધારે સાદિક કાળુભાઈ તેના મળતિયા સાથે મળીને પાવઠી ગામની કિતાની નહેર વિસ્તારમાં ફુલસર ગામના રોડ ઉપર આવેલા યુનુસભાઈ નૂરભાઈ ચુનેજાના ફાર્મની જગ્યામાં સોલાર પેનલની પ્લેટો રાખેલ હોય, જે પ્લેટ તેઓ ક્યાંથી ચોરી કરીને લાવેલા હોવાની શંકા છે. બાતમી આધારે રેડ કરતા સાદિક કાળુભાઈ ઝાખરા અને ફારૂક હાજીભાઈ સેલોત સોલાર પ્લેટ્સ સાથે હાજર મળી આવેલા અને આ તમામ સોલાર પ્લેટ્સ તેઓએ ચોરી કરી અને છળ કપડથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબજે કરવામાં આવેલ. વધુ કડક પૂછપરછ કરતા સાદિક ઝાખરા અગાઉ લીલવણ ગામે આવેલા ઓપેરા એનર્જી પ્લાલીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય. તેણે ગયા 12મા મહિનામાં લીલવણ ગામે આવેલ ઓપેરા એનર્જી પ્લાલીમાં ચોકીદાર તરીકે કામ કરતા નરસિંહભાઈ સાથે મળી ચોકીદારને વાપરવા માટે 15,000 આપવાની અને ચોરી કરેલી પ્લેટ વેચાય પછી બીજા રૂપિયા આપવાની વાત કરી હતી. મિત્ર ભરતભાઈ રાતના સમયે સોલારની 115 પ્લેટ બોલેરામાં ભરી 2 ફેરામાં તેના કુટુંબી મામાના દીકરા યુનુસની વાડીએ સાચવવા માટે રાખી દીધેલ હોવાની અને આ તમામ પ્લેટ ફારૂકભાઈ સેલોતને એક પ્લેટ 5,000 લેખે વેચી આપેલ હોવાથી તે સોલારની પ્લેટો ભરવા આવેલ હોવાનું જણાવ્યું હતું. રિપોર્ટિંગ બાય હિરેન ભયાણી, ભાવનગર. ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના બાબાભાઈ હરકટ અને એજાઝ ખાનને એવી બાતમી મળેલી કે તળાજા તાલુકાના પાવઠી ગામના કુકડા ફાર્મ ખાતે સાદિક કાળુભાઈ ઝાખરા કોઈ સોલર પેનલ ભેગી કરી છે અને આ સોલર પેનલ ચોરીની હોય એવી શક્યતાઓ છે. ચોક્કસ અને વિશ્વાસુ બાતમીના આધારે આ બાતમીની જાણ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે.એસ. પટેલને કરી અન્ય ટીમનો સહયોગ લઈ આરોપીની પૂછપરછ કરતા આરોપી સાદિક કાળુભાઈ ઝાખરા અને એની સાથે ફારૂક હાજીભાઈ સેલોત મળી આવેલા હતા. આ સોલર પેનલ નંગ 115 વિશે પૂછપરછ કરતા તેઓ કોઈ ચોક્કસ હકીકત જણાવી શકેલ નહીં. યુક્તિ પ્રયુક્તિથી વધુ પૂછપરછ કરતા સાદિક કાળુભાઈ ઝાખરા કે જેઓ પહેલા ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ખાતે ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા, કંપનીના સોલર પ્લેટની ગોડાઉનમાં ચોકીદારને સાધીને પોતે અલગ અલગ 2 વાર સોલર પ્લેટની ત્યાંથી ચોરી કરેલી હતી. આ સોલર પ્લેટ ફારૂકભાઈ સેલોતને વેચવા માટે એમને બોલાવેલા હતા. આમ સમગ્ર ઘટનામાં ઓપેરા પ્રાઇવેટ લિમિટેડની ચોરી થયેલી સોલર પ્લેટ નંગ 115 જેની કુલ કિંમત 18,40,000 રૂપિયા જેવી થાય છે એ પોલીસે કબજે કરેલી છે. આગળની તપાસ અત્યારે ચાલી રહી છે. વધુ તપાસમાં સોલર પ્લેટ જે ગાડીમાં ચોરી કરવામાં આવેલી હતી તેના ડ્રાઈવર, સોલર પ્લેટ જ્યાં રાખવામાં આવેલી હતી એ ગોડાઉનના ચોકીદાર અથવા એની સિવાય અન્ય કોઈ ઇસમો કે કોઈ ઓર્ગેનાઇઝ ગેંગ આમાં સંકળાયેલી છે કે કેમ એ દિશામાં તપાસ ચાલી રહી છે. વધુમાં આરોપીની એ દિશામાં પણ પૂછપરછ થઈ રહી છે કે આ એક જગ્યા સિવાય ભાવનગર શહેરના બીજી કોઈ જગ્યાએથી સોલર પ્લેટની કે ગુજરાતના અન્ય કોઈ પણ જિલ્લાથી સોલર પ્લેટની ચોરી કરેલ છે કે કેમ એ દિશામાં ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે. સાહેબ, આ લોકોને એમો કેવા પ્રકારની હતી? મુખ્ય જેટલું સાદિક કાળુભાઈ ઝાખરા મુખ્ય જે આરોપી છે એની પૂછપરછમાં એમો એ પ્રકારની જણાઈ આવે છે કે જે જગ્યાએ ગોડાઉન હોય કંપનીના એના ચોકીદાર કે એની માલ સામાન સપ્લાય કરતા કોઈ ડ્રાઈવરનો આ લોકો સંપર્ક કરી એને આર્થિક પ્રલોભન આપી અને સોલર પ્લેટ ત્યાંથી ચોરવાની એમો ધરાવે છે. આ લોકો કોઈ જગ્યાએ અગાઉ જે પ્લેટો છે ચોરી છે ક્યાં વેચતા હતા
એ કઈ માહિતી મળી હતી? આની અગાઉ એ લોકોએ કોઈ પ્લેટ ચોરી અને કોઈને વેચી હોય એની હજી સુધી માહિતી નથી. પણ જે બીજો આરોપી પકડાયો છે કે જેનું નામ ફારૂક હાજીભાઈ સેલોજ છે, એને આ 115 પ્લેટમાંથી અમુક પ્લેટ વેચી દેવા માટે મુખ્ય આરોપી સાદિક કાળુભાઈ જાખરાએ બોલાવેલો હતો અને આ સોદા દરમિયાન જ પોલીસને બાતમી હકીકત મળતા રેડ કરી આ બંને આરોપી મુદ્દામાલ સાથે મળી આવેલા છે. આ જે આરોપીઓ છે સાહેબ, એ લોકો પ્લેટોની ચોરી કરતા હતા, સોલર પ્લેટનો, તો એ લોકો કોઈ ટેકનિકલ જાણકારી ધરાવે છે કે અભ્યાસ કેટલો છે? આમના આરોપીના અભ્યાસ વિશે વધુ કોઈ માહિતી લઈ શકાય નથી, પણ મુખ્યત્વે કોઈ ટેકનિકલ નોલેજ ધરાવતો એવું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં બહાર આવેલું નથી. કારણ કંપનીના ગોડાઉનમાંથી ફિટિંગ કર્યા સિવાયની સોલર પ્લેટની ચોરી કરતા હતા. સાહેબ, એક પ્લેટ કેટલામાં વેચતા? એક પ્લેટ આશરે 15 થી 20 હજારની આજુબાજુમાં વેચવાનું એમણે નક્કી કરેલું હતું.